વ્યૂ લઈ લઈએ. જે રીતનું એક ઓપનિંગ આપણને જોવા મળ્યું છે અત્યારે 125-125ની આસપાસ જોઈ રહ્યા છીએ ફ્લેટ. મર્યાદિત રેન્જ અત્યારે તો બજાર આપણને બતાવી રહ્યું છે. ઓપનિંગ બિટ્સ પણ સેટલ થશે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ શરૂઆત? કયા લેવલ્સ હવે ધ્યાનમાં રાખીએ આગળ? સો જે રીતના આપણે પ્રીવિયસલી પણ ડિસ્કસ કર્યું અત્યારના થોડી વાર પહેલા કે જ્યાં સુધી 25-200 નો લેવલ સરપાસ નથી થતો ત્યાં સુધી આપણને આજે કન્સોલિડેશનની રેન્જ છે 25,000 થી લઈને 25,200 ની વચ્ચે આપણને કારોબાર કરતું જોવા મળી શકે છે. જ્યાં સુધી 25-200 ની ઉપર સરપાસ નથી થતો ત્યાં સુધી તમે વ્યૂ થોડો સાઇડવેઝ માટે રાખી શકો છો, પરંતુ જો 25-200 ના લેવલ્સને ક્રોસ કરે છે તો ત્યાંથી આપણે 25,500 સુધીના લેવલ્સ નિયર ફ્યુચરમાં આવતા જોવા મળે અને 25,500 જો સરપાસ થાય છે તો 25,800 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળી શકે છે. તો વ્યૂ થોડો પોઝિટિવ સાઇડનો છે. 25,000 પાસે સારો સપોર્ટ પણ બનતો જોવા મળ્યો છે. જેને પ્રીવિયસલી સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કર્યું હતું એ અત્યારે સારા એવા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે, which is 25,000 નો લેવલ. તો અહીંયાથી આપણે એક બુલિશ આઉટલુક રાખીને ચાલી શકીએ છીએ જો 25-200 ના લેવલને સરપાસ કરે છે તો. બુલિશ આઉટલુક એક વ્યૂ આપણને 25-200 ના લેવલ્સ મહત્વના રહેશે. જોઈએ આજે ઓપનિંગના બિટ્સ આપણને કઈ રીતે સેટલ થતા બતાવશે. યજ્ઞેશ, ઇટર્નલ પર એક વ્યૂ લઈ લઈએ. આટલા દિવસનો એક ઘટાડો આજે અટક્યો છે એવું લાગી રહ્યું છે. આજે એક બાઉન્સ બેક છે, 1% મજબૂતી, 258ના ડેઝ હાઈ પર અત્યારે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. ઇટર્નલ એક વ્યૂ? જી ડેફિનેટલી સ્ટોકની અંદર આફ્ટર બ્રેકઆઉટ ઘણું સ્ટ્રોંગ રિવર્સલ જોવા મળી રહ્યું છે. આપણે જોયું હતું કે સ્ટોક 240-250ના લેવલ્સને ઘણા સમયથી એક હર્ડલ ફેસ કરી રહ્યો હતો. આપણે બ્રેકઆઉટ જોયું અને સ્ટોકમાં 260ની ઉપરના લેવલ છે. એક રિટ્રેસમેન્ટ જરૂરી હતું શોર્ટ ટર્મની અંદર એ જોવા મળી રહ્યું છે. મારો વ્યૂ પોઝિટિવ છે. 250ના સ્ટોપ લોસથી બાયની સલાહ બને છે. લક્ષ્યાંક 275 સુધીના શોર્ટ ટર્મમાં આપણને જોવા મળી શકે છે. એક વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ ઇટર્નલના કાઉન્ટર પર. અમિત, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે શરૂઆત હતી ત્યાંથી અત્યારે જો ડેઝ હાઈ પર 1454ના લેવલ્સ પર ટ્રેડ થઈ રહ્યું છે. નિફ્ટી માટે કોન્ટ્રીબ્યુટર છે અત્યારે અને ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાં પણ જોઈ રહ્યા છીએ રિલાયન્સ પર. કઈ રીતે સલાહ રહેશે આપની? સેટઅપ પોઝિટિવ લાગી રહ્યો છે. મને લાગે છે કાઉન્ટર તૈયારી કરી રહ્યો છે એક સારા બ્રેકઆઉટ માટે. 1458ના લેવલ પર એક બ્રેકઆઉટ બનતા કાઉન્ટરમાં જોવા મળે છે. જેમ એના ઉપર નીકળી જાય છે તો મને લાગે છે 1500 પાર જતા ટાઈમની લગાડશે કાઉન્ટર. કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય કાઉન્ટરમાં. ડાઉન સાઇડમાં જે અત્યારે કરન્ટલી સપોર્ટ બનતા અત્યારે કાઉન્ટરમાં જોવા મળે 1410 છે. 1410 સ્ટોપલોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવા ડીપ મળે છે કાઉન્ટરમાં. ડાઉન સાઇડમાં 1420 થી 1425 છે ત્યાં લોંગની પોઝિશન ક્રિએટ કરી છે. જેમ 1458 થી સાઇડના લેવલનો ક્લિયરન્સ મળી જાય છે તો મને લાગે છે કાઉન્ટરમાં એક ફ્રેશ બાઇંગ ડેવલપ થતા આપણને જોવા મળશે. એક વ્યૂ રિલાયન્સ માટે એક પોઝિટિવ સેટઅપ છે હાલ. અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર આપણે ચર્ચા કરી છે તો સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર તમારી સ્ક્રીન પર આવશે. ક્રેડિટ એક્સિસ ગ્રામીણ એક વ્યૂ લઈએ વિરાટ આપની પાસેથી, કારણ કે મિડકેપના ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાં છે. $10 મિલિયન મલ્ટી કરન્સી સિન્ડિકેટેડ લોન કંપનીને મળી છે એટલે આજે એક પોઝિટિવિટી ક્રેડિટ એક્સિસ 3.5% આસપાસની એક મજબૂતી સાથે ખાસ કરીને બતાવી રહ્યું છે. અને અહીંયા જે અત્યારે સમાચારનું એક રિએક્શન આવી રહ્યું છે, આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા? સો કાઉન્ટર છેલ્લા ઘણા સમયથી આપણને પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ કરતો જોવા મળી રહ્યો છે. ડેલી ચાર્ટ પર જોઈએ તો રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ કરી રહ્યો છે, જે એક પોઝિટિવ સાઇન છે. સેકન્ડલી આરએસઆઈ બેક ટુ બેક મિડ પોઈન્ટ પાસે સપોર્ટ લઈને આપણને બાઉન્સ આવતો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી અહીંયા બનતી જોવા મળી રહી છે. નીચેની સાઈડ પર 1170 સુધીના લેવલ્સ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. કે 20 ડેઝની એક્સપિરેશન મૂવી પણ પ્લેસ છે અને ઉપરની સાઈડ પર આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક 1300 એક પહેલો લેવલ હોઈ શકે છે જ્યાં આપણે હર્ડલ ફેસ કરી શકીએ છીએ. અને 1300 નો લેવલ જો સરપાસ થાય છે તો રાઉન્ડિંગ બોટમનું કન્ફર્મેશન પણ આપણને અહીંયાથી બનતું જોવા મળી શકે છે, લીડ કરી શકે છે 1400-1500 સુધીના લેવલ્સ માટે. તો ત્યાંથી સારી એવી તેજી આપણને બનતી જોવા મળી શકે છે. તમને ખાસ ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે ક્રેડિટ એક્સિસ. ખાસ એક ફોકસમાં રાખી શકો છો. અહીંયાથી એક વ્યૂ આપણને મળતો જે દેખાડી રહ્યો છે ક્રેડિટ એક્સિસ ગ્રામીણ. ત્યાં સમાચાર બાદમાં એક એક્શન આપણને બનતું દેખાડી રહ્યું છે. એક વ્યૂ કાઉન્ટર જીએમ બ્રુવરીઝ માટે યજ્ઞેશ આપની પાસેથી લઈએ. અત્યારે આપણે ત્યાં પણ જોઈ રહ્યા છીએ કે એક જે કારોબાર થઈ રહ્યો છે 14% આસપાસની જબરદસ્ત પોઝિટિવિટી અત્યારે સ્ટોક ડેઝ હાઈ પર આપણને જે છે ખાસ કરીને ટ્રેડ થતું સ્ટોક બતાવી રહ્યો છે જીએમ બ્રુવરીઝ. કઈ રીતે આપ વ્યૂ આપશો અહીંયા? સ્ટોકની અંદર એક ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ આજના સેશનમાં 760 રૂપિયાનો જોવા મળ્યો છે. અને જે રીતના વોલ્યુમ્સ આપણે જોયું છે છેલ્લી 15 મિનિટ 10 મિનિટની અંદર જ બિલ્ડ થયા છે, એક ડેફિનેટલી ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ કહી શકીએ. અમારા હિસાબે સ્ટોકમાં એક અપસાઇડ મોમેન્ટમ હજુ કન્ટિન્યુ રહી શકે છે. નેક્સ્ટ રેઝિસ્ટન્સ ઉપરમાં 875 રૂપિયા પાસે જોવા મળી રહ્યો છે. તો આ લેવલ્સ એક એક્સપેક્ટેડ છે કાઉન્ટરમાં જોવા મળે. મારા હિસાબે નાનો મોટો કોઈ ઘટાડો આવે છે તો ડેફિનેટલી આ કાઉન્ટરમાં બાયની સલાહ બની રહે છે. થોડો ઘટાડો આવે છે તો એક ડેફિનેટલી ખરીદદારી છે એમ બ્રુવરીઝના કાઉન્ટર પર તમે ખાસ કરીને કરી શકો છો. ત્યારબાદના સ્ટોક જોઈએ અત્યારે ઓઇલ ઇન્ડિયા માટે. અમિત,
વોલ્યુમ બેઝડ બાઇંગ છે સ્ટોક પર 0.5% મજબૂત છે. અત્યારે 458ના ડે હાઈ પર છે ને એફએનઓનું ટોપ ગેઇનર કાઉન્ટર છે, રાધર શોર્ટ કવર થઈ રહ્યા છે. એક વ્યૂ લઈએ ઓઇલ ઇન્ડિયા. મને લાગે છે હજી કેરી ફોરવર્ડ બાઇંગ બનતા પણ જોવા મળી શકે છે. અપસાઇડમાં 200 ડેમાં જે રેઝિસ્ટન્સ બને છે 468ના લેવલ પર બનતા પણ જોવા મળે છે. મને લાગે છે 8-10 પોઈન્ટની હજી જગ્યા બાકી છે અહીંનાથી આજના દિવસ માટે. હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય હજી 8-10 પોઈન્ટના ગેઇન માટે ઇન્ટ્રાડે ફ્રન્ટ પર. તો એક વ્યૂ ઓઇલ ઇન્ડિયાનું કાઉન્ટર અત્યારે એક ખાસી મજબૂતી બતાવી રહ્યું છે. ઓએનજીસી પણ જુઓ વિરાટ, ત્યાં પણ અત્યારે લગભગ 1-8%ની મજબૂતી ડે હાઈ પર નિફ્ટીના ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી અત્યારે ઓએનજીસી પણ ખાસ કરીને આપણને બતાવી રહ્યું છે. તો એક વ્યૂ લઈએ આના પર. આપણે વાત કરીએ તો 250ની આસપાસનું એક સ્ટ્રોંગ હર્ડલિંગ આપણને બધું જોવા મળી રહ્યું છે. એક સારું સપ્લાય ઝોન આપણને અહીંથી ક્રિએટ થતું જોવા મળ્યું હતું. બેક ટુ બેક 3 થી 4 વાર આપણને અહીંથી રિજેક્શન આવતું જોવા મળ્યું છે. અને કંઈક ને કંઈક 200 દિવસ એક્સપિરેશન મૂવિંગ એવરેજ પણ આ જ લેવલની આસપાસ પ્લેસ છે. તો જ્યાં સુધી 250 લેવલ સરપાસ નથી કરતું ત્યાં સુધી આપણને કન્ફર્મેશન નહીં મળે એક પોઝિટિવિટીનું. પરંતુ જો 250ની ઉપર સસ્ટેન જવાનું સ્ટાર્ટ કરે છે અને એની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળે છે તો એક મોમેન્ટમ આપણને પોઝિટિવ સાઈડની બનતી જોવા મળી શકે છે. પહેલો લેવલ લીડ કરી શકે છે 275 અને 275ની ઉપર અગર આપણને જાય છે તો 300 રૂપિયા સુધીના લેવલ્સ આપણને ઓએનજીસીમાં બનતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર સ્ટ્રોંગ સપોર્ટ આપણને 240 પાસે બનતો જોવા મળી શકે છે. તો રિસ્ક રિવોર્ડ બી ફેવરેબલ રહેશે. તો એક વખત માટે વેઇટ કરવાની રહેશે 250 લેવલને સરપાસ કરે એની. 250ની ઉપર ક્લોઝિંગ આપે છે તો 240ના સ્ટોપ લોસ થી ઉપરમાં 275 300ના ટાર્ગેટ માટે તમે અહીંયાથી લોંગ કરીને ચાલી શકો છો. 275 આસપાસના લેવલ્સ, 240નો એક સપોર્ટ ઓએનજીસી માટે ખાસ કરીને તમે એક ધ્યાનમાં રાખી શકો છો. આ સિવાય મજબૂતી સાથે જે સ્ટોક્સ આપણે જોઈ રહ્યા છીએ એ એચડીએફસી લાઈફ છે. અમિત 0.5%ની મજબૂતી અને 768ના ડે હાઈ પર એચડીએફસી લાઈફ છે. અમિત, કઈ રીતે સલાહ આપશો અહીંયા? એચડીએફસી લાઈફના બારે આપણે વાત કરીએ તો કરન્ટલી કાઉન્ટર પોઝિટિવ લાગી રહ્યો છે. 4 દિવસના કન્સલ્ટેશન બાદ આ કાઉન્ટરમાં પાછું એક મોમેન્ટમ ગેઇન થતા આજના દિવસમાં આપણને જોવા મળે છે. જે નિયર રેઝિસ્ટન્સ આપણને જોવા મળે છે 774નો છે. 774નો ક્લિયરન્સ આવવું બહુ જ જરૂરી છે. ત્યારબાદ મને લાગે છે મોમેન્ટમ પિકઅપ થતા આપણને જોવા મળશે. તો જેમ 774ના ઉપર નીકળી જાય છે ત્યારબાદ હું કહીશ કે 785 790ના ટાર્ગેટ્સ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. વ્યૂ એચડીએફસી લાઈફ અત્યારે આપણને એક મજબૂતી ખાસ કરીને સ્ટોક બતાવી રહ્યું છે. ઓટો કંપનીઓમાં જે આજે એક મજબૂતી છે તો અત્યારે M&M માટે વિરાટ આપની પાસેથી વ્યૂ લઈ લઈએ, કારણ કે 1%ની ખરીદદારી અત્યારે સ્ટોક ખાસ કરીને બતાવી રહ્યું છે. તો કઈ રીતે સલાહ આપશો M&M? સો M&M માટે પણ કન્ફર્મેશનની વેઇટ કરવાની સલાહ રહેશે, કારણ કે અહીંયા પણ આપણે જે રીતના જોઈ રહ્યા છીએ એક ડાઉનવર્ડ મૂવિંગ ટ્રેન્ડલાઇનની હર્ડલમાં પાસે આપણને કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. ઉપરની સાઈડ પર 3150ની આસપાસનો લેવલ છે જે સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર સપોર્ટ આપણને બનતો જોવા મળી રહ્યો છે એ છે 3000ની આસપાસના લેવલ પાસે. તો અહીંયાથી આપણે થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. 3140ના લેવલે સરપાસ કરે છે તો ત્યાં તમે લોંગ ક્રિએટ કરીને ચાલી શકો છો. 3000નો સ્ટોપ લોસ મેન્ટેન કરો. ઉપરમાં તમારા માટે ટાર્ગેટ ઓપન થઈ શકે છે 3400 3500 સુધીના. તો ફિલહાલ માટે થોડું વેઇટ કરો, પરંતુ જો કન્ફર્મેશન મળે છે તો અહીંયાથી સારી એવી તેજી આપણને બનતી જોવા મળી શકે છે. તો એક વ્યૂ બનતો એક જોઈ રહ્યા છે આપણને કાઉન્ટર માટે ખાસ કરીને. અત્યારે જે રીતે કારોબાર થતો આપણને સ્ટોક M&M બતાવી રહ્યો છે અને આજે ઓવરઓલ એક સેક્ટરમાં પણ એક મજબૂતી છે. ત્યારબાદ જોઈએ સ્ટોક્સ ઘટી રહ્યા છે એમાંથી યજ્ઞેશ BEL છે, જ્યાં અત્યારે ડેઝ લો પર કારોબાર થઈ રહ્યો છે. 0.5%ના ઘટાડા સાથે નિફ્ટીમાં સૌથી વધારે આ સ્ટોક અત્યારે ઘટી રહ્યો છે. એક વ્યૂ લઈએ. જે રીતે સ્ટોકની અંદર લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશનમાં જે પ્રાઇસ એક્શન બિલ્ડ થયું છે સ્ટોકમાં આપણે જોયું કે ગઈકાલના સેશનમાં પણ હાયર લેવલ્સ પરથી એક 400 રૂપિયાના લેવલ્સથી વેચવાલી જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક મોમેન્ટમ લૂઝ થતા જોવા મળે છે આફ્ટર અ ગુડ પ્રોલોંગ રેલી. તો મારા હિસાબે એક લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં એક પ્રોફિટ બુકિંગ જોવા મળે. નીચેની અંદર જે લેવલ્સ છે 385 ઘણા ઇમ્પોર્ટન્ટ બેઝ સપોર્ટ છે. તો 385ના લેવલ્સ એક્સપેક્ટેડ છે BEL ની અંદર. અત્યારે કોઈ ખરીદારીની સલાહ નથી, પરંતુ નીચે 52 ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. 52 ડિપ્સનો એક અપ્રોચ રાખી શકો છો. હાલ તો આ લેવલ પર એન્ટ્રી નહીં, BEL માટેનો વ્યૂ છે. અમિત, રેલવેમાંથી એક ટેક્સ મેકો રેલ આ કાઉન્ટર મજબૂત છે અને વોલ્યુમ બેઝડ બાઇંગ છે. કંપનીને મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન પાસેથી 44 કરોડ આસપાસનો ઓર્ડર મળ્યો છે. ટ્રેક્શન ટ્રાન્સફોર્મર એસપીઝને લગતા કાર્યો માટેનો એક આ મોટો ઓર્ડર છે. કંપનીના 2.5%ની મજબૂતી સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે. આપનો વ્યૂ લઈએ. લાગી રહ્યું છે આજના દિવસમાં આપણે જોશું 20 DMA આસપાસ આવ્યો હતો, ત્યાંથી પાછું થોડું અપસાઇડના લેવલથી લિક્વિડેશન થતા પણ જોવા મળશે. તો જેમ આજનો હાઈ પાછો બ્રેક કરે છે કાઉન્ટર 185ના ઉપર જેમ પાછો નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. અને ઓવરઓલ સેક્ટર આપણે જોઈએ તો આ સેક્ટરનો આપણે જોશું જે હિસાબથી અહીંયાથી ઓવરઓલ પેટર્ન બનતા આપણને વીકલી અને મંથલી ચાર્ટમાં બનતા પણ જોવા મળે છે. આ કમ્પ્લીટ બધા કાઉન્ટર્સનો જે હિસાબથી લાગે છે આવનારા દિવસોમાં ઓવરઓલ સેક્ટરમાં બાઇંગ આપણે જોવા મળશે. એમાં આપણે સ્પેશિયલી જોઈએ તો ટેક્સ રેલ, રેલટેલ, IRFC બધા કાઉન્ટર પોઝિટિવ લાગી રહ્યા છે.
તો એના જે ટેક્સ સેટલમાં પાછી લોંગની પોઝિશન ક્રિએટ કરવી હોય 185 ઉપર જેમ નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય 200ના ટાર્ગેટ્સ માટે. 200નો ટાર્ગેટ એક ધ્યાનમાં રાખી શકો છો ટેક્સ રેલ માટે. રિલાયન્સ માટે એક વિરાટ આપની પાસેથી વ્યૂ લઈ લઈએ, કારણ કે સ્ટોક અત્યારે 3 સપ્તાહના ઉચ્ચતમ લેવલ્સ પર પહોંચ્યું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અને અત્યારે જોઈ રહ્યા છીએ 1.25% ઉપર છે અને ફરી એક ડેઝ હાઈ પર 1457ના લેવલ્સ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. કઈ રીતે આપ સલાહ આપશો અહીંયાથી વિરાટ? સો રિલાયન્સનું કાઉન્ટર મને આ લેવલ પર ઘણું સારું લાગી રહ્યું છે, કારણ કે આપણે જોયું હતું કે એક કન્સોલિડેશનની રેન્જ બનતી જોવા મળી હતી 1300-1330 ની વચ્ચેનું, જેનું બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળ્યું. ત્યાંથી આપણે એક સ્ટ્રેટ રેલી બનતી જોવા મળી. ત્યારબાદ હવે હાયર લેવલ પર એક કન્સોલિડેશન પછી ફરીથી તેજીની શરૂઆત થતી જોવા મળી રહી છે. તો અહીંયા પણ એક પોઝિટિવ સાઇડ બનતી જોવા મળી રહી છે. પોસિબલ છે કે આવતા સમયમાં આપણને 1550 સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર આપણને સપોર્ટ બનતો જોવા મળી શકે છે 2420 થી લઈને 2410 ની વચ્ચે. તો અહીંયાથી રિલાયન્સમાં પણ એક સારી એવી તેજી બનતી જોવા મળી શકે છે. તો અહીંયાથી લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. એ પણ એક લોંગ કરીને ચાલી શકો છો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર. આપણે શોમાં આગળ પણ ચર્ચા કરી છે. અમિત, છેલ્લે સોના BLW માટેનો એક વ્યૂ લઈએ. સોના BLWમાં પણ અત્યારે મિડ કેપના ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી આપણે જોઈ રહ્યા છીએ અને 525 પર અત્યારે અને શોર્ટ કવર થઈ રહ્યા છે. આપનો વ્યૂ સોના BLW પ્રેસિશન? લેવલ પર કાઉન્ટર બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળ્યું છે. મને લાગે છે આ કાઉન્ટરમાં એક મોમેન્ટમ પિકઅપ થતા આપણને જોવા મળશે. ઓવરઓલ સેટઅપ જે હિસાબથી આપણે જોવે નથી તો મંથલી ચાર્ટમાં એક રાઉન્ડિંગ ફોર્મેશન બી બનવાની તૈયારી કરી રહ્યો છે. જેમ કાઉન્ટર 548 ઉપર ક્લોઝિંગ આપી જશે તો રાઉન્ડિંગ ફોર્મેશનનું બી કન્ફર્મેશન મળી જશે, જ્યાંથી આ કાઉન્ટર 585 590 સુધી જવાની જગ્યા બનાવશે. સો કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ઓવરઓલ મને લાગે છે નેક્સ્ટ 1 થી 2 દિવસ અંદર કાઉન્ટર 550 આસપાસ આવતા જોવા મળશે. 550 આસપાસ સ્ટોક બતાવી શકે છે સોના BLW પ્રેસિશન. એ સાથે રજા